નમસ્કાર વાલા દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ઈ કેવાયસી અપડેટ હોવા છતાં પીએમ કિસાન યોજનાનો 2000નો હપ્તો આવ્યો નથી તો તરત જ કરો ફરિયાદ ક્યાં કરવી સંપૂર્ણ ડિટેલ વિડીયોમાં દેવાનું છું। એ પહેલા આપણી ન્યૂઝરૂમ પાલિતાણા 18 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। દેશના કરોડો ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ મહત્વની છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે રૂપિયા 6000ની સહાય આપવામાં આવે છે, જે 3 હપ્તામાં રૂપિયા 2000 કરીને સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે। જો કે કેટલાક ખેડૂતોની ફરિયાદ છે કે ઈ કેવાયસી અને ખેડૂત આઈડી અપડેટ હોવા છતાં 22મો હપ્તો તેમના ખાતામાં જમા થયો નથી। જો તમારી સાથે પણ આવું થયું હોય તો ગભરાવાની જરૂર નથી। પહેલા તેના કારણો જાણવું અને પછી યોગ્ય જગ્યાએ ફરિયાદ કરવી જરૂરી છે। પીએમ કિસાન યોજના ભારત સરકારની એક મહત્વપૂર્ણ કૃષિ સહાય યોજના છે, જેના અંતર્ગત નાના અને મધ્યમ ખેડૂતોને સીધી આર્થિક મદદ આપવામાં આવે છે। આ યોજના હેઠળ દરેક યોગ્ય ખેડૂતને દર વર્ષે રૂપિયા 6000 આપવામાં આવે છે, જે 3 સમાન હપ્તા રૂપિયા 2000 કરીને સીધા તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા થાય છે। આ સહાય રકમ ખેડૂતોને બીજ, ખાતર, ખેતીના સાધનો અને અન્ય કૃષિ ખર્ચ માટે ઉપયોગી બની શકે છે। યોજના શરૂ થયા પછી લાખો ખેડૂતોને આર્થિક રાહત મળી શકે છે, પરંતુ ક્યારેક ટેકનિકલ કારણોસર હપ્તાની ચૂકવણી અટકી પણ શકે છે। ઘણા ખેડૂતો માને છે કે ઈ કેવાયસી પૂર્ણ કર્યા પછી અથવા ફાર્મર આઈડી અપડેટ કર્યા પછી તેમને આપમેળે હપ્તો મળી જશે, પરંતુ ક્યારેક અન્ય કારણોસર ચૂકવણી અટકી શકે છે। ઉદાહરણ તરીકે, આધાર અને બેંક ખાતાની વિગતોમાં નાની ભૂલ, બેંક ખાતું એનપીસીઆઈ સાથે લિંક ન હોવું, જમીનના રેકોર્ડમાં તફાવત હોવો અથવા ડેટાબેઝમાં ટેકનિકલ સમસ્યા। આવી સ્થિતિમાં હપ્તો જારી થવા છતાં બેંક સુધી પહોંચતો નથી અથવા પેન્ડિંગ સ્થિતિમાં રહે છે। તેથી તમામ વિગતો સાચી છે કે નહીં તે તપાસવી ખૂબ જરૂરી છે। જો તમને 22મો હપ્તો મળ્યો નથી તો સૌથી પહેલું પગલું બેનિફાયરી સ્ટેટસ તપાસવું। પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને બેનિફાયરી સ્ટેટસ વિકલ્પ પસંદ કરીને તમે તમારી ચૂકવણીની સ્થિતિ જાણી શકો છો। ત્યાં તમે આધાર નંબર, મોબાઈલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને જોઈ શકો છો કે હપ્તો જારી થયો છે કે કોઈ કારણસર અટક્યો છે। પણ આ પ્રક્રિયા સરળ છે અને થોડા જ મિનિટોમાં તમને સંપૂર્ણ માહિતી મળી શકે છે। જો બેનિફાયરી સ્ટેટસ ચેક કર્યા પછી પણ સમસ્યા યથાવત રહે તો ખેડૂત સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી શકે છે। પીએમ કિસાન હેલ્પલાઇન નંબર, સત્તાવાર ઈમેલ અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા ફરિયાદ કરી શકાય છે। ઉપરાંત નજીકના કૃષિ વિભાગ કચેરી, તાલુકા કચેરી અથવા કોમન સર્વિસ સેન્ટર CSC પર જઈને પણ અરજી કરી શકે છે। કોઈ પણ અધિકારી કાંઈ પણ ખોટું કરે તો તરત જ જેલ ભેગા પણ થઈ શકે છે। ખેડૂતોએ પહેલા પોતાના આધાર નંબર, બેંક ખાતાની વિગતો અને જમીનના દસ્તાવેજો માહિતી ચકાસવી જોઈએ। જો તેમાં કોઈ ભૂલ હોય તો તેને તરત જ સુધારવી જોઈએ। ઘણીવાર માહિતી સુધાર્યા પછી આગામી હપ્તા સાથે અટકેલી રકમ પણ મળી શકે છે। આ ઉપરાંત ઈ કેવાયસી અને ફાર્મર આઈડી અપડેટ છે તેની ખાતરી કરવી પણ જરૂરી છે, જેથી ભવિષ્યમાં ચૂકવણી અટકવાની શક્યતા ઓછી થાય છે। તો પહેલા બેનિફાયરી સ્ટેટસ તપાસો અને પછી જરૂરી હોય તો હેલ્પલાઇન અથવા કૃષિ કચેરીમાં ફરિયાદ કરો। યોગ્ય માહિતી અને સમયસર કાર્યવાહીથી ખેડૂતોને તેમની રકમ મળી શકે છે। આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે। પીએમ કિસાન યોજનાના નિયમો, ચૂકવણી પ્રક્રિયા અને ફરિયાદ વ્યવસ્થા સમયાંતરે બદલાઈ શકે છે। સચોટ અને તાજી માહિતી માટે પીએમ કિસાનની અધિકૃત વેબસાઇટ અથવા સંબંધિત સરકારી કચેરીનો સંપર્ક કરવો જરૂરી છે। આગળ આપેલી માહિતી ખેડૂત મિત્રો કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।